Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુના લોકો તરીકે, તેમના બાળકો તરીકે, પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા લોકો તરીકે તમે અને હું ભેગા મળ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તમે અને હું જેવો વિશ્વાસ કરનારા છે એવા જ્યારે વિશ્વાસી બાળકો, વિશ્વાસ કરનારા બાળકો તરીકે જ્યારે તમે અને હું પ્રભુની આગળ નમેલા હોઈએ છીએ ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે પ્રભુ એમના વચનોમાં તમને અને મને શીખવાડે છે કે જ્યારે 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હોય છે તેઓની વચમાં હું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે બધા અલગ અલગ જગ્યાએથી છે, અલગ અલગ જગ્યાએથી ભેગા થયેલા છે નહીં, અને આત્મામાં એક બનેલા છે. ત્યારે પ્રભુ આપણા બધાની જગ્યા ઉપર છો. એક નાની જાહેરાત પણ કરવા માંગુ છું. આમ તો આ 10 દિવસ પહેલાંની વાત છે. તમારી પાસે ઓડિયો આવશે ત્યારે 10 દિવસ આ વાતને બની ચૂકે હશે, સમય થઈ ગયો હશે. ઘણા સમયથી ઘણા બધા લોકોને ઓડિયો ડિલીટ કરવા માટે અથવા યુટ્યુબ પર શેર ન કરવા માટે, ગ્રુપમાં ન મૂકવા માટે બધી બાબતો ચાલી રહી છે. ઈશ્વર વિરોધી કાર્ય થઈ રહ્યું છે. હું કોઈને ફોર્સ નથી કરતો, પણ જો બીક ન લાગતી હોય, પ્રભુનું કામ કરવાનું ગમતું હોય અને પ્રભુમાં વિશ્વાસ કરો છો તો પ્રભુના કામમાં જોડાયેલા રહેજો, અને જેમ ઈશ્વર પિતાની દોરડી મળે એમ તમે કાર્ય કરતા રહેજો. કેમ કે આ ન તમારું કે આ ન મારું, આ કાર્ય તો ઈશ્વરનું છે. હાલેલુયા. અને તમારી કે મારી નાનામાં નાની સેવા પણ પ્રભુ નોંધ મળે છે. હંમેશા એ યાદ રાખશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા લોકોને માટે પ્રાર્થના પણ કરીએ, પ્રભુ તેમને આશીર્વાદ આપે જેમણે બંધ કરી દીધું છે, અથવા જેઓ આપણી વિરુદ્ધમાં છે, અથવા જેઓ આપણા પ્રભુને નથી ઓળખતા અને આપણને સતાવી રહ્યા છે. સર્વ માટે પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ દરેકને માટે માંગીએ. હાલેલુયા. કેમ કે પ્રભુ તો દરેક લોકોને માટે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ તેમને પ્રેમ કરનારને અને પ્રભુ તેમને નફરત કરનારને પણ પ્રભુ પુષ્કળ પ્રેમ કરે છે. હાલેલુયા. ઘણા વખતો પહેલાની વાત છે કે એક ગામની અંદર પ્રભુના એક સેવક હતા અને તેઓ સંગતો ચલાવતા હતા, અને પ્રભુ અજાયબ રીતે તેમના જીવન દ્વારા, તેમની સેવાઓ દ્વારા, તેમના બોધ દ્વારા ઘણા બધા લોકોના જીવનમાં કામ કરતા હતા. અને જેઓ પ્રભુથી દૂર ગયેલા હતા, પ્રભુને ઓળખતા ન હતા, એવા ઘણા બધા લોકોએ પ્રભુ પર પાછા ફરીને વિશ્વાસ કર્યો, સ્ટ્રોંગ થયા અને મજબૂત બન્યા અને પ્રભુમાં સરસ તેઓ આગળ વધ્યા. પ્રભુએ ઘણા બધા ઘરોમાં, કુટુંબમાં, પરિવારોમાં આશીર્વાદ આપ્યો. એક પરિવારમાંથી કે જે પ્રભુથી દૂર થઈ ગયેલું હતું, અને એમાં એક બેન ફરીથી વિશ્વાસમાં આવ્યા, અને વિશ્વાસમાં આવ્યા એટલે તેમને જે પહેલાં જે બધા કામો તે ઘરમાં કરતા હતા તે રોકટોક કરવા લાગ્યા, અથવા બીજી બધી બાબતો તેમને કહેવા લાગ્યા કે આ ઈશ્વરને પસંદ નથી એવી બાબતો છે. એટલે જે બીજા લોકો જૂનું જીવન જીવતા હતા તેમને બહુ ગુસ્સો આવતો હતો. અને જ્યારે ખેતરમાં પાક થાય અને જ્યારે કંઈક સારું બને, એ બેન એમાંથી 10મો ભાગ પ્રભુને માટે તેઓ પ્રભુ મંદિરમાં લઈ જતા હતા. અને દેવે તેમને એના દ્વારા ઘણો બધો આશીર્વાદ પણ આપ્યો હતો, અને તેમના ઘરને ઘણા બધા આશીર્વાદોથી, નવા નવા આશીર્વાદોથી ભરવાની શરૂઆત કરી હતી. પણ જે રોકટોક હતી એ એમના કુટુંબીજનોને જરા પણ પસંદ નથી. એમને જૂનું જીવન કોઈ પણ રીતે એમને છોડવું ન હતું. એક દિવસ તેમના ખેતરમાં ચોખા બહુ જ પાક્યા, અને ચોખાનો 10મો ભાગ તેમણે બાંધવાનો કહ્યું. અને જે છોકરાઓ બાંધતા હતા ત્યારે તેમણે જે
બાંધનાર હતા એમને કંઈક બહાર મોકલે કે તમે જાઓ, અમે કરી લઈએ છીએ, તમે આ બીજું કામ કરો. અને જે એમને નફરત કરનાર હતા એમણે અંદર રાખ ભરી, ચોખાની જગ્યાએ રાખ ભરી દીધી. અને બહુ સરસ રીતે એ તેમણે જે થેલો મોટો કહેવાય એને એમણે ભરી દીધો. અને જે કટ્ટો બનાવે નહીં, 20 કિલો 25 કિલો 30 કિલો જેમ ઘઉંનો, અનાજનો, ચોખાનો જે કટ્ટો હોય એવી રીતે તેમણે આખો કટ્ટો બનાવ્યો અને એને સરસ રીતે પેક કરી અને એ હેન્ડલ પર રાખ્યું, જેથી કરીને બેન એ આખું ખભા પર ભરવીને સ્કૂલની બેગની જેમ એ લઈ જઈ શકે. અને તેઓ તો ખુશ હતા મનમાં, કે એમના મનમાં એવું હતું કે મારી પાસે તો ચોખા છે અને આજે હું ચોખા ચર્ચમાં પ્રભુને અર્પણ કરવાની છું. અને આ બાજુ જેવા બેન બહાર ગયા, પેલા લોકો બધા જે લોકો હતા એ લોકો ઘરમાં જોર જોરથી હસવા લાગ્યા, નાચવા લાગ્યા અને બહુ આનંદ થયો એમને કે આજે આની ઇજ્જત ત્યાં જવાની છે અને બધા લોકો એની હાસી અને મજાક ઉડાવવાના છે. અને જ્યારે દશાંશનો સમય આવ્યો એ પણ ઊભી થઈ અને લાઈનમાં ઊભી રહી. અને જ્યારે એનો નંબર નજીક આવવા લાગ્યો ત્યારે એને જ્યારે એ કોથળાને અડી એ થેલાને, ત્યારે એને લાગ્યું કે આ કંઈક બીજું છે. પછી એણે બરાબર સ્મેલ કર્યું તો એને રાખની વાસ આવી અંદરથી અને બહુ ગભરાઈ ગઈ, કેમ કે જ્યારે હતી તો એ ઊભી થઈ હતી. હવે એનો 3જો નંબર આવી ગયો હતો અને સહેજ વારમાં તેને આગળ વધવાનું હતું એને. અને એ બધાની આગળ ખોલશે, એ તો ચોખાની જગ્યા ઊભી હતી અને ચોખાની લાઈનમાં હતી કે જો હવે ચોખાને આમ કેમની નાખીશ એમ એ મનમાં એ કરતી હતી. અને એનો નંબર 2જો આવ્યો અને ત્યાં આગળ જે વ્યવસ્થાપકો હતા એમણે જાહેરાત કરી કે ખરેખર બધું અનાજ બહુ થઈ ગયું છે, ચોખાના કન્ટેનર બધા ભરાઈ ગયા છે, ઘઉંના કન્ટેનર ભરાઈ ગયા છે, જે મકાઈ તમે લાવ્યા છો, જે જુવાર લાવ્યા છો, હવે કંઈ જ લાવશો નહીં, કંઈ આપશો નહીં, બસ ખાલી કે હવે રાખની જરૂર છે. કેમ કે જે વાસણો છે એ વાસણો ઘસવા માટે પૂરતી રાખ નથી. જો કોઈની પાસે રાખ હોય તો રાખ લઈને આવો. અને પેલી સ્ત્રીએ હાથ ઊંચો કર્યો કે મારી પાસે રાખ છે અને હું વાસણ ઘસવામાં પણ હું મદદરૂપ થઈશ. અને બધાએ તાલીઓ પાડી અને એમ પ્રભુએ એની લાજ જવા દીધી નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ તમારા અર્પણને સ્વીકારે છે. હાલેલુયા. તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે, તમારા હૃદયના ભાવ પ્રમાણે એ ગમે તે હોય, પછી એ રાખ હોય, ચોખા હોય કે પછી કોઈક એવી કિંમતી બાબતો હોય, પણ પ્રભુ તો હૃદય તરફ જુએ છે. નહીં, આપણે જ્યારે પવિત્ર શાસ્ત્ર વાંચીએ છીએ સુવાર્તામાં, ત્યારે એ 2 દમણી અથવા 1 અધેલી નાખનાર એ સ્ત્રીને પ્રભુ ઈસુ કહે છે કે તેણે સૌથી વધારે દાન આપ્યું છે. હાલેલુયા. માટે પ્રભુ નાણાં તરફ નહીં, પ્રભુ તમારા હૃદય તરફ જુએ છે. આપણે સરસ વાંચીએ છીએ પત્રોમાં કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે, કચવાયા વગર, હે ને, ઉદાર હાથે. કેમ કે વચન કહે છે જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને પાછું માપી આપવામાં પણ આવશે. માટે પ્રભુને આપવામાં આપણે ક્યારેય પણ કદી એવા ભાવ સાથે ન જઈએ, કચવાતા મને ન જઈએ, કેમ કે એ મન પ્રભુને પસંદ નથી. હે ને? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ફરીને એકવાર કહીશ કે ઘણી બધી નાની મોટી મુશ્કેલીઓ છે પણ પ્રભુ એમાં દૂર કરશે. અને જો તમે ઈશ્વરના યોદ્ધાઓ છો તો ખાસ હિંમત રાખીને જે પ્રભુના નામે આપણે શેર કરવાનું છે, બીજાને મોકલવાનું છે, એ કામમાં પ્રાર્થના સાથે આગળ વધશો. પ્રભુ તમારું રક્ષણ કરો, બચાવ કરો. આમીન. હાલેલુયા. આવો પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ ફરીને એકવાર પ્રભુજી અમે તમારા ચરણોમાં
નમી જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ, જેમ તમે ગઈ રાતમાં અમારું રક્ષણ કર્યું, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમને તંદુરસ્ત રાખ્યા, તંદુરસ્ત સવારમાં ઉઠાડ્યા, સાજા ભલા તંદુરસ્ત અમારા કુટુંબને, અમારા પરિવાર સાથે. એમ પ્રભુ હવે આગળ પણ તમે અમારી અગવાઈ કરજો, તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો, તમે અમારી ચિંતાઓ દૂર કરજો, તમે અમારી જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ, જે પ્રમાણે હમણાં અત્યારે આગળના સમયમાં અમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તે પ્રમાણે તમે અમને સહાય તથા મદદ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે પ્રભુ, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ એ સગળા લોકો જેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે અને પ્રભુ પોતાના દુઃખમાં ગરક થઈ ગયા છે પ્રભુ પિતા. હા પ્રભુ, કોઈ આશા નથી પ્રભુ, બધું પડતું મૂક્યું છે પ્રભુ. જેમની પાસે ઘર નથી, મકાન નથી પ્રભુ, જેમની પાસે ખોરાક નથી પ્રભુ, જેમના બાળકોને આગળ પીરસવાના માટે કંઈ નથી, જેમની પાસે દવા લાવવાના નાણાં નથી, જેમની પાસે દવાખાનું બિલ ભરવા માટે નાણાં નથી પ્રભુ, જેમની પાસે પ્રભુ અનાજ બનાવવાના માટે પૂરતો ગેસ, કેરોસીન કે કોઈ વ્યવસ્થાઓ નથી. હા પ્રભુ, ઘણા લોકો એવી પરિસ્થિતિમાં છે કે પ્રભુ એકલા છે, માદા છે, સખત તાવમાં છે પ્રભુ. એમની દરકરાર કરનાર કે પ્રભુ એમને ખવડાવનાર કે એમને દવા આપનાર પ્રભુ કોઈ નથી. તેમણે જાતે પ્રભુ તેમના ઘરની અંદર પ્રભુ પિતા તેમણે મહેનત કરવી પડે એવી પરિસ્થિતિઓમાં છે. એકલા છે પ્રભુ પિતા, વિધરો છે, વિધવા બહેનો છે પ્રભુ પિતા, સંસારથી પ્રભુ તજાયેલા છે પ્રભુ, નફરત કરવામાં આવે છે, તડછેલા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે ખાસ એવા લોકોની મદદ કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, કદાચ છેતરામણી થઈ છે પ્રભુ, બધું વેચાઈ ગયું છે, બધું ગુમાવ્યું છે પ્રભુ, કોઈ જગ્યા પર નાણાં રોકવાથી ચાલ્યા ગયા છે પ્રભુ પિતા, અથવા પ્રભુ કોઈ જગ્યા પર છેતરપિંડી દ્વારા પ્રભુ તેમના નાણાં ચોરી લેવામાં આવે છે પ્રભુ પિતા. અને પ્રભુ કોઈ જગ્યા પર પ્રભુ તેમનો હક છીનવી લેવામાં આવે છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોની સાથે રહેજો, તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો, મદદ કરજો. જે તેમનું છે પ્રભુ તમે એમને પાછું અપાવજો પ્રભુ. હા, ચાહે પ્રભુ એ મકાન હોય કે પ્રભુ તમારી સેવકાનું ઘર હોય કે પ્રભુ કોઈ એમનો લાભ હોય, જોબ હોય, તેમનો બિઝનેસ હોય પ્રભુ પિતા, કે જે કંઈ બાબત પ્રભુ તેમની છે અને જેના પર બીજા હક કરી રહ્યા છે, પડાવી લેવામાં આવે છે પ્રભુ, ત્યારે પ્રભુ એ સર્વ તેમને પાછું અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લુક 18:1 પ્રમાણે પ્રભુ પિતા અમે કાયર ન થતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ જે તે જેમનું છે એ પ્રમાણે અને જેમ તેમને જરૂરિયાતો છે એ પ્રમાણે, જેમ તેઓ વિશ્વાસ કરશે એ પ્રમાણે પ્રભુ તો હમણાં જ અત્યારે જ તમે તેમને સહાય તથા મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જગતમાં ઘણા બધા જાતના રોગો છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ એ રોગો પર પ્રભુ તમારો વિજય થાય પ્રભુ, તમારા લોકોના શરીરમાં એ રાજ ન કરે પ્રભુ, અને પ્રભુ તમારા લોકો એની સામે હારી ના જાય અને પ્રભુ જીવ ના ગુમાવે પ્રભુ પિતા. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ એવા જીવલેણ રોગો અને એવી બાબતો તમારા પવિત્ર નામમાં તેમના ઘરમાંથી, તેમના શરીરમાંથી પ્રભુ હંમેશાના માટે નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, મેં તમને વિનંતી કરીએ છીએ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક એવા રોગો જે તમારા બાળકોના શરીરને પ્રભુ તંદુરસ્ત જીવવાના માટે, તેમનું દિન કાર્ય કરવાના માટે, અથવા પ્રભુ એક સોશિયલ લાઈફ જીવવાના માટે જે કંઈ અડચણો રૂપ કરી રહી છે પ્રભુ પિતા, આત્મિક જીવનમાં આગળ વધવા માટે રૂકાવટ રૂપ છે પ્રભુ, એ પરમેશ્વર પિતા એ બધી બાબતો દૂર થાય, નવી તંદુરસ્તી મેળવે, નવું બળ મેળવે, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના ઘરોમાં રાજ કરે એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરે છે જેમણે નોકરી ગુમાવી છે તેમને નવી નોકરી આપજો, જેમની જોબમાં મુશ્કેલીઓ છે એમની જોબની મુશ્કેલીઓ તમે દૂર કરજો, જે કંઈ એમના જોબમાં તેમના લાભો રોકાયેલા છે અને ઉપરી અધિકારીઓની હેરાનગતિ છે પ્રભુ એ બધું તમે દૂર કરજો, શાંતિ આપજો પ્રભુ પિતા. જે લોકો બિઝનેસ કરે છે તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, અને વિશેષ કરીને પ્રભુ જે લોકો પરમેશ્વર પિતા પ્રભુ જે કંઈ પરમેશ્વર તેમના આવકના સાધનો દ્વારા પ્રભુ આવક મેળવવાના માટે મહેનત કરે છે પ્રભુ, એમના સ્ત્રોતને તમે આશીર્વાદિત કરજો, રૂકાવટો તોડજો પ્રભુ. તેમના ગૌરવમાં જે કંઈ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો છે પ્રભુ, અથવા કારાવાસમાં છે પ્રભુ, ત્યાં તમે તેમને મદદ કરજો, સહાય કરજો, ફરીથી બેઠા કરજો પ્રભુ, છોડાવજો, છુટકારો આપજો, શાંતિ આપજો, અને પ્રભુ જે કંઈ તેમણે ગુમાવ્યું છે ફરીને એકવાર વિનંતી કરીએ છીએ બમણા આશીર્વાદ સાથે તમે બધું તેમને પાછું અપાવજો. તેમના વિદેશ જવાના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરો
સફળ કરો, નોકરી માટે, ભણવા માટે, હંમેશા માટે કુટુંબ સાથે રહેવાને માટેના તેમના આયોજનો સફળ થાય પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે તમને વિનંતી કરીએ છીએ પરમેશ્વર પિતા કે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં પૂરા પાડજો. દરેકની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, સફળ કરજો ને એના દ્વારા તમને મહિમા મળે એવું તમે થવા દો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો. અમારા બંધ દરવાજા તમે ખુલ્લા કરજો. જે કંઈ રૂકાવટો છે તમે જાણો છો એ રૂકાવટો પ્રભુ તમે દૂર કરજો. જે કંઈ અમે ગુમાવ્યું છે અમારી સેવામાં કે અમારા જીવનમાં, એ બધું અમને તમે પાછું આપજો. તમારા પ્રેમ, આનંદ, શાંતિ અમારી મિનિસ્ટ્રી પર રહે, અમારા કુટુંબમાં રહે, અમારા ઘરમાં રહે પ્રભુ. જે કંઈ વાદ વિવાદ, લડાઈ ઝઘડાઓ છે પ્રભુ તમે એને દૂર કરજો પ્રભુ. અને ખાસ કરીને જે તમારું છે પ્રભુ એ શેતાન ચોરી ના જાય એવું તમે થવા દો. જે છેલ્લી બાબત છે એ પણ તમે અમને પાછી આપજો પ્રભુ પિતા. અને અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા સ્ત્રોત આપજો અને પ્રભુ નવા નવા દરવાજો ખુલ્લા કરજો, નવા નવા આશીર્વાદ આપજો. ઘણા બધા આત્માઓ અમે તમારા માટે જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો. છેલ્લી બાબત પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ એ પણ તમે પૂરી પાડજો. અને પ્રભુ તમે અમારા ખડક બનજો અને તમે અમારા સ્ત્રોત બનજો, જેના દ્વારા પ્રભુ અમારા સગળા કામો આસાન થાય, કરી શકાય અને પ્રભુ કોઈ પણ વાનાની ખોટ ના પડે. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો, પાપોની ક્ષમા કરજો. અને સાંજે આભાર મંતળી આવ્યું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.